નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપડા ઓનલાઈન એજ્યુકેશનમાં હું વિજય સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ધોરણ 10 અંગ્રેજી વિષયમાં લગભગ રીડ 6 ધ સ્નીક થીફ, છુપો ચોર. સ્નીક થીફ એટલે કે છુપો ચોર, હાથમાં આવે તે ઉપાડી જનાર ચોર એટલે કે નાનો ચોર. બરાબર છે. હવે આ પાઠમાં એક ઇન્સ્પેક્ટર એન્ડરસન નામના વ્યક્તિ છે અને ચોરનું નામ છે મિસ્ટર ફિંક. હવે ઇન્સ્પેક્ટર એન્ડરસન છે એ પોતાના રજાના દિવસ ઉપર રેલવે સ્ટેશને જાય છે. ત્યાં એક ચોર હોય છે અને એની પર શંકા જાય છે અને પછી એ ચોર છે એનો પીછો કરે છે ઇન્સ્પેક્ટર એન્ડરસન. અને પછી એની જે વસ્તુઓ છે એ વસ્તુઓ ઇન્સ્પેક્ટર એન્ડરસન એના વિશે પૂછપરછ કરે છે અને જે વસ્તુઓ છે એના પ્રમાણમાં એની પાસે બીજી કોઈ સાબિતી વસ્તુઓ મળતી નથી, જેનાથી એ ડિક્લેર થાય છે કે એ પોતે ચોર છે. આ રીતે ચોરને કેવી રીતે ઓળખવો એ અંગેનો આ રીડ છે, પાઠ છે, જેને આપણે અભ્યાસ કરીશું. ઇન્સ્પેક્ટર એન્ડરસન વોઝ ઓફ ડ્યુટી. ઇન્સ્પેક્ટર એન્ડરસન ઓફ ડ્યુટીમાં હતા, એટલે કે ઓન ડ્યુટીમાં નહોતા, ચાલુ નોકરી પર નહોતા, પણ ફરજમાં રજા ઉપર હતા. He had just arrived at the train station to meet some friends. ઇન્સ્પેક્ટર એન્ડરસન તેના કેટલાક મિત્રોને મળવા માટે રેલવે સ્ટેશને આવ્યા હતા. બટ their train was running an hour late. પણ તેઓની ટ્રેન 1 કલાક મોડી પડી હતી, એટલે 1 કલાક મોડી ચાલી આવતી હતી. As he walked slowly across the main terminal, a man with the restless eyes attracted his attention. જેવું કે ઇન્સ્પેક્ટર એન્ડરસને રેલવેનું જે મુખ્ય ટર્મિનલ એટલે કે પ્લેટફોર્મ, જેવું કે રેલવેનું મુખ્ય પ્લેટફોર્મની પેલે પર ધીમેથી ક્રોસ કરી રહ્યા હતા, ઓળંગી રહ્યા હતા ચાલીને, ત્યારે એક બેચેન આંખોવાળા માણસે તેનું ધ્યાન દોર્યું, એટલે કે તેનું ધ્યાન આકર્ષ્યું. કોણ? મિસ્ટર એન્ડરસન. રેસ્ટલેસ એટલે કે અધીરું, બેચેન. રેસ્ટલેસ એટલે કે અધીરું. જો ઇન્સ્પેક્ટર એન્ડરસન રેલવેનું મેઇન પ્લેટફોર્મ છે એ ચાલીને ઓળંગી રહ્યા હતા, ત્યારે એક અધીરી આંખવાળા માણસે તેનું ધ્યાન આકર્ષ્યું. Then he was lost in the crowd of passengers. પછી એ માણસ મુસાફરોના ટોળામાં ખોવાઈ ગયો હતો. A few minutes later, થોડીક મિનિટ પછી, the inspector spotted the man. થોડીક વાર પછી ઇન્સ્પેક્ટરને માણસ ફરીવાર દેખાયો. સ્પોટ એટલે દેખાવો, એની સ્પોટ એટલે એની જગ્યા છે, દેખાવી કઈ જગ્યાએ છે. He was entering the station's coffee shop. એ પેલો માણસ ચોર કોફી શોપમાં, સ્ટેશનની કોફીની દુકાન હતી તેમાં પ્રવેશ કરી રહ્યો હતો. Now he was carrying a leather briefcase. હવે એ માણસના હાથમાં ચામડાનું એક સુટકેસ હતું. The man sat down at a vacant corner table, placing the briefcase between his chair and the wall. એ ચોરે એક કોફીની દુકાનમાં એક ટેબલનો ખૂણો હતો, ખાલી ખૂણો, ત્યાં તે બેસ્યો અને તેણે દિવાલ અને ખુરચીની વચ્ચે સુટકેસ પોતાનું પ્લેસ એટલે કે મૂક્યું. વોટ ડુ યુ સસ્પેક્ટ અબાઉટ ધીસ મેન? તમે આ માણસ વિશે શી શંકા કરો છો? સસ્પેક્ટ એટલે શંકા કરવી. ટુ સસ્પેક્ટ એટલે શંકા કરવી. તમે વોટ ડુ યુ થિંક અબાઉટ ધીસ મેન? તમે આ માણસ વિશે શી શંકા કરો છો? જોઈએ. ધ ઇન્સ્પેક્ટર ફોલોડ હિમ. ઇન્સ્પેક્ટર સાહેબ તેની પાછળ ગયા. એન્ડ સેટ હિઝ ટેબલ. તેના ટેબલમાં જઈને બેસ્યા. એન્ડ આસ્ક્ડ હિમ ટુ કમ ઓવર ટુ ધ સ્ટેશન માસ્ટર્સ કોફી ટુ ઓફિસ to answer a few questions about the ownership of the briefcase that he had with him. પછી ઇન્સ્પેક્ટર સાહેબે એ ચોરને, એ માણસને સ્ટેશન માસ્ટરની ઓફિસમાં આવવા માટે કહ્યું
પોતાના કેટલાક પ્રશ્નોના જવાબ આપવા માટે કે પોતાની પાસે આ સુટકેસ છે એની માલિકી કોની છે એના વિશે પ્રશ્ન પૂછવા માટે ઇન્સ્પેક્ટર સાહેબે સ્ટેશન માસ્ટરની ઓફિસમાં એ માણસને આવવા કહ્યું. ધ મેન ક્લેમ્ડ એંગ્રીલી ધેટ ધ બ્રીફકેસ વોઝ હિઝ. એ માણસે ગુસ્સાથી કહ્યું કે સુટકેસ તેનું હતું, બટ હી એગ્રીડ ટુ ગો અલોન. છતાં પણ તેણે સાથે આવવા માટે સહમતિ આપી. ક્લેમ એટલે દાવો કરવો. ટુ ક્લેમ એટલે દાવો કરવો. In the station master's office, the briefcase lay open on the desk, revealing a pile of papers and an envelope and containing about $20,000. સ્ટેશન માસ્ટરની ઓફિસમાં એ સુટકેસ હતું. એ ટેબલની ઉપર ડેસ્ક એટલે કે ઢળતું મેજ અથવા તો ટેબલ ઉપર તેણે મૂક્યું અને તેમાં કાગળની એક ફાઇલ અને $20,000 નું સમાવેશ કરતું એક પરબીડિયું હતું કવર, એમાંથી એ નીકળ્યું. રિવીલ એટલે કે બતાવવું, પ્રગટ કરવું. Oh, this is not my briefcase, shouted Mr. Fink. ચોરનું નામ મિસ્ટર ફિંક છે અને ઇન્સ્પેક્ટરનું નામ મિસ્ટર એન્ડરસન છે. અરે, આ મારું સુટકેસ નથી, મિસ્ટર ફિંકે બૂમ પાડી. Before we opened this briefcase, Mr. Fink, began the inspector, you told us it was definitely yours. ઇન્સ્પેક્ટર સાહેબે જ્યારે ટેબલ ઉપર સ્ટેશન માસ્ટરની ઓફિસમાં ટેબલ ઉપર જ્યારે સુટકેસ ખોલવામાં આવ્યું તો એમાં કાગળની એક ફાઇલ અને કાગળની એક ફાઇલ નીકળી અને એમાંથી $20,000નું એક કવર નીકળ્યું. તો એ ચોરે કહ્યું કે આ સુટકેસ મારી નથી. આ સુટકેસ ખોલ્યું એ પહેલા શ્રીમાન ફિંકે ઇન્સ્પેક્ટરે મિસ્ટર ફિંક ચોરને કહ્યું કે આ સુટકેસ ખોલ્યું એ પહેલા મિસ્ટર ફિંક, તમે અમને એવું કહ્યું હતું કે નિશંકપણે આ સુટકેસ તમારી છે અને એન્ડ ધેટ ઇટ કન્ટેન ઓનલી અ કપલ ઓફ મેગેઝિન્સ. અને એની અંદર માત્ર સામયિક બે સામયિક હતા. સામયિક એટલે કે એક ચોપડી આવે, બરાબર, મેગેઝિન, સામયિક. અને મિસ્ટર ઇન્સ્પેક્ટર એન્ડરસન છે એને ચોરને કહ્યું કે મિસ્ટર ફિંક આ સુટકેસ ખોલ્યું એ પહેલાં તમે એવું કહ્યું હતું કે આ તમારી સુટકેસ હતી અને એની અંદર માત્ર મેગેઝિન હતા. ના યુ ડિનાય ધેટ યુ આર ધ ઓનર. અને હવે તમે એમ કહો છો, તમે ના પાડો છો કે તમે આના માલિક નથી એમ. હવે તમે ના પાડો છો કે તમે આના માલિક નથી એમ. હાઉ ડુ યુ એક્સપ્લેન ધેટ? તમે આ કેવી રીતે અમને સમજાવશો? મિસ્ટર ફિંક લુક્ડ પઝલ્ડ. શ્રીમાન ફિંક ચોર મૂંઝાઈ ગયા. This definitely isn't the briefcase I handed in at the cloakroom this morning, he said. ચોરે કહ્યું ઇન્સ્પેક્ટર એન્ડરસનને કે આ સુટકેસ this definitely isn't the briefcase I handed at the cloakroom this morning, he said. ચોરે ઇન્સ્પેક્ટર એન્ડરસનને કહ્યું કે ચોક્કસપણે આ સુટકેસ આજે સવારે ક્લોકરૂમની અંદર મેં જે સોંપ્યું હતું એ આ સુટકેસ નથી. ચોરે એવું કહ્યું. ક્લોકરૂમ એટલે કે રેલવેમાં તમારું માલસામાન રાખવા માટેનું એક રૂમ હોય છે, ક્લોક રૂમ કહેવાય. ઇન્સ્પેક્ટર એન્ડરસને કહ્યું, શ્રીમાન ફિંકે કહ્યું ઇન્સ્પેક્ટર એન્ડરસનને કે આજે મેં ક્લોક રૂમની અંદર જે સુટકેસ મેં આપ્યું હતું એ આ સુટકેસ નથી. ધે મસ્ટ હેવ ગિવન મી સમવન એલ્સ. રેલવેના કર્મચારીઓએ બીજા કોઈકનું સુટકેસ મને આપી દીધેલું હું જોઈએ. ઇટ લુક્સ એક્ઝેક્ટલી લાઈક માઇન. આ સુટકેસ બરોબર મારા સુટકેસ જેવું જ દેખાય છે. બટ આઈ કેન સી ઇટ ઇઝન્ટ. પણ હું અત્યારે જોઉં છું આ સુટકેસ મારું નથી. માય બ્રીફકેસ વોઝ લોકડ. મારા સુટકેસમાં તો તાળું માર્યું હતું. એન્ડ ઇટ હેડ ઓનલી સમ મેગેઝિન્સ. અને એની અંદર માત્ર કેટલાક મેગેઝિન હતા, સામયિક હતા. આઈ વોઝ રીડિંગ ઓન ધ ટ્રેન. અને ટ્રેનમાં હું એ વાંચતો હતો. The owner of this briefcase shouldn't have left it open with all this money in it. આ સુટકેસનો જે માલિક છે એમાં એના બધા જ પૈસાની સાથે
એને ખુલ્લું છોડી દીધેલું હોવું ન જોઈએ. એટલે સુટકેસનો જે માલિક છે એની અંદર જો 20,000 રૂપિયાનું ડોલર હોય, ડોલરનું કવર હોય, તો સુટકેસના માલિકે એને આટલા પૈસા સાથે એને ખુલ્લું મૂકી દીધેલું હોવું જોઈએ નહીં. ઇફ હી ગોટ માઇન્ડ બાય મિસ્ટેક, જો એ બીજા કોઈ વ્યક્તિએ ભૂલથી મારું સુટકેસ લઈ દીધું હોય, he is going to be very happy about it. તો he isn't going to be very happy about it. તો એને એનાથી તે પોતે ખુશ થયો હોય એ બનશે નહીં. જો તેને ભૂલથી મારું સુટકેસ મળ્યું હશે તો એ પોતે ખુશ થઈ શકશે નહીં, અથવા તો એ દુઃખી થશે. આઈ એમ શ્યોર યુ વોન્ટ બી, સેડ ધ ઇન્સ્પેક્ટર. ઇન્સ્પેક્ટરે કહ્યું કે મને ખાતરી છે કે તે પોતે ખુશ થશે નહીં. I also wonder why anyone would give a briefcase for safekeeping that he had only a couple of magazines in it. અને મને એ પણ આશ્ચર્ય થાય છે કે કોઈ વ્યક્તિએ સલામતી માટે સુટકેસ આપી દીધું હોય જેની અંદર માત્ર મેગેઝિન હોય, એ માત્ર સલામતી માટે સાચવવા માટે એ સુટકેસ આપી દે, એમાં પણ મને શંકા છે. ઇન્સ્પેક્ટરે શું કહ્યું કે જે વ્યક્તિ તમારું સુટકેસ લઈ ગયા હશે કે તો એ ખુશ થશે નહીં. અને બીજું કે મને એ પણ પ્રશ્ન થાય છે કે શા માટે કોઈ વ્યક્તિએ મેગેઝિન માટે, એ સેફ કીપિંગ માટે, એટલે કે સલામતી માટે એને સુટકેસ આપી દીધું હશે, એમાં પણ મને શંકા છે. સાચી વાત છે, માણસ પૈસા, ઘરેણા, કોઈ વસ્તુ હોય એ સાચવવા માટે આપી શકે, સેફ કીપિંગ માટે, રેલવેમાં સાચવવા માટે. પણ ઇન્સ્પેક્ટર એમ કહે છે કે જેની સુટકેસની અંદર 2 મેગેઝિન હોય તો એ શા માટે સલામતી માટે સુટકેસ મૂકી શકે, એમાં પણ મને શંકા છે. ધેટ ઇઝ ઇઝી ટુ એક્સપ્લેન, સેડ મિસ્ટર પિંક. ચોરે કહ્યું એ સમજાવવું બહુ સરળ છે. I come to town this morning just before noon on one of those one-day round-trip excursion tickets. મિસ્ટર પિંકે કહ્યું એ સમજાવવું સહેલું છે. હું આજે સવારે, બપોર પહેલા આજે સવારે હું આ ગામમાં આવ્યો હતો અને તે મારી પ્રવાસી ટિકિટ ઉપર હું આજે બપોર પહેલા સવારે હું આ ગામમાં આવ્યો. એક્સકર્ઝન એટલે કે મુસાફરીનું, એક્સકર્ઝન એટલે કે પ્રવાસી, એક્સકર્ઝન એટલે કે પ્રવાસી. અથવા તો પ્રવાસ. ચોરે શું કહ્યું ઇન્સ્પેક્ટર એન્ડરસનને કે હું આજે બપોર પહેલા, આજે સવારે હું આ નગરમાં મારી પ્રવાસી ટિકિટ માટે હું અહીંયા આવ્યો છું આ ગામમાં. આઈ વોઝ રીડિંગ ધ મેગેઝિન્સ ઓન ધ ટ્રેન. હું ટ્રેનમાં એ મેગેઝિન વાંચતો હતો. આઈ બ્રોટ માય બ્રીફકેસ બિફોર આઈ વોઝ હોપિંગ ટુ ફાઇન્ડ સમ સેકન્ડ હેન્ડ બુક્સ. અને હું સુટકેસ ભેગું એ માટે લાવ્યો હતો કારણ કે મારી ઈચ્છા હતી કે મારે બીજે જૂના પુસ્તકો મારે ખરીદવા હતા એ માટે. બટ આઈ ડિડન્ટ ગેટ ટુ ધ બુક સ્ટોર. પણ હું બુક સ્ટોરે જઈ શક્યો નહીં બીકોઝ આઈ મેટ એન ઓલ્ડ ફ્રેન્ડ. કારણ કે મને એક જૂનો મિત્ર મારો મળ્યો, હુ ઇન્વાઇટેડ મી ઓવર ટુ હિઝ હાઉસ. જે વ્યક્તિ તેના ઘરે આવવા માટે મને આમંત્રિત કર્યો હતો, એટલે હું બુક સ્ટોરે જઈ શક્યો નહીં. So that is when you check your briefcase. અને ઇન્સ્પેક્ટર એન્ડરસન ચોરને કહ્યું કે શું તો તમે ત્યારે જ તમારું સુટકેસ ચેક કર્યું હતું? ધેટ ઇઝ રાઈટ, કન્ટિન્યુઅસ મિસ્ટર પિંક. મિસ્ટર પિંકે કહ્યું એ બરાબર છે. આઈ ડિડન્ટ વોન્ટ ટુ કેરી ઇટ અરાઉન્ડ વિથ મી. હું મારી સાથે સુટકેસને લઈ જવા ઈચ્છતો હતો નહીં.
સો આઈ લેફ્ટ ઇટ હિયર. આથી મેં સુટકેસ અહીં ક્લોકરૂમમાં મૂકી દીધું એન્ડ વેન્ટ વિથ માય ફ્રેન્ડ. અને હું મારા મિત્રોની સાથેના ઘરે ગયો. ગોટ માય ટેક્સી ફેર પેડ બોથ વેઝ. મેં આવક જાવકનું બંનેનું ટેક્સી ભાડું ચૂકવી દીધું. હેડ અ ગ્રેટ ટાઈમ. અને ખૂબ મજા કરી હતી. ડીડ યુ નોટિસ સમથિંગ ઇલોજિકલ ઇન મિસ્ટર ફિંક્સ એક્સપ્લેનેશન? શ્રીમાન ફિંકની આ ખુલાસો છે એમાં તમને કઈ વસ્તુ અતાર્કિક દેખાય છે? વોટ ઇઝ ઇટ? તે શું છે? લકી યુ સેડ ઇન્સ્પેક્ટર. ઇન્સ્પેક્ટરે કહ્યું ચોરને, તમે ભાગ્યશાળી છો. Now would you mind emptying out all your pockets and placing their contents on this desk? ઇન્સ્પેક્ટરે કહ્યું ચોરને કે હવે તમે તમારા ખીચાની વસ્તુ અને એ બધી વસ્તુઓ છે તમારા ખીચાની તમે આ ટેબલ ઉપર તમે ખાલી કરશો? I don't mind it at all, said Mr. Fink. મિસ્ટર ફિંકે કહ્યું ચોરે, મને એમાં કાંઈ વાંધો નથી. હું મારા ખીચાની બધી વસ્તુઓ હું તમને ટેબલ ઉપર આપી દઉં છું અને એમાં મને કાંઈ વાંધો નથી. આઈ હેવ ગોટ નથિંગ ટુ હાઇડ. મારે સંતાડવા જેવું કંઈ છે જ નહીં. ધ સુનર યુ આર સેટિસ્ફાઈડ ધ સુનર આઈ કેન ગેટ ગોઈંગ. જેટલું તમને વહેલા સંતોષ થશે એટલું માહિતી વહેલો રવાના થઈશ. આઈ હેવ ટુ ટેક ધીસ briefcase back to the cloakroom and see if mine is still there. અને ચોરે કહ્યું કે મારે આ સુટકેસ પાછું ક્લોકરૂમમાં પાછું લઈ જવાનું છે અને ત્યાં જઈને મારે જોવું છે કે મારું ત્યાં છે કે નહીં. Mr. Fink's statement and the contents of his pockets were enough to tell Anderson whether or not the suspect was telling the truth. શ્રીમાન ફિંકનું વાક્ય અને એની ખીચાની સામગ્રીઓ છે એ શ્રીમાન એન્ડરસન છે ઇન્સ્પેક્ટર એને એ કહેવા માટે પૂરતું હતું કે આ શંકાસ્પદ વ્યક્તિ સાચું બોલી રહ્યો છે કે નહીં. એની ઉપરથી શ્રીમાન ઇન્સ્પેક્ટર એન્ડરસનને ખબર પડી ગઈ કે એના ખીચાની વસ્તુઓ અને એનું જે કથન છે બોલવાનું સ્ટેટમેન્ટ વાક્ય બરાબર છે એની ઉપરથી ઇન્સ્પેક્ટર એન્ડરસનને ખબર પડી ગઈ કે આ સસ્પેક્ટ એટલે કે શંકાસ્પદ વ્યક્તિ સાચું બોલે છે કે નહીં. ઇઝ ધીસ સસ્પેક્ટ અ ક્રિમિનલ? હાઉ કેન યુ સે સો? શું આ ગુનેગાર વ્યક્તિ શંકાસ્પદ વ્યક્તિ ગુનેગાર છે? તમે કેવી રીતે આ કહી શકો? ઇફ યુ હેવન્ટ બીન એબલ ટુ ડિસાઇડ એટ, લુક એટ ધ ક્લૂઝ. જો તમે હજુ સુધી નિર્ણય ન કરી શકતા હોય તો લુક એટ ધ ક્લૂઝ. આ વિધાન તરફ, આ ચાવીઓ તરફ તમે જુઓ. ઓર સમ પોઇન્ટર્સ ટુ ધ ક્લૂઝ ધેટ હેલ્પ ધ ઇન્સ્પેક્ટર મેક અપ હિઝ માઇન્ડ. જો તમે હજુ સુધી નિર્ણય નહીં લઈ શકતા હોય તો નીચેના સૂચનો જુઓ અને એ સૂચના તરફના નિર્દેશો છે કેટલાક જે તમને ઇન્સ્પેક્ટરને તેનું મેકઅપ ઇઝ માઇન્ડ એટલે કે એને સમજવું ઇન્સ્પેક્ટરને સમજવા માટે મદદરૂપ થશે. પહેલા ક્લૂઝ જોઈએ. there is a clue in each of the following statement. ચોરના દરેક વાક્યમાં એક ચાવી છે. પહેલું, માય બ્રીફકેસ વોઝ લોક્ડ. પહેલા એ ચોરે એવું કહ્યું કે મારું સુટકેસ છે એમાં તાળું માર્યું. બીજું, આઈ ગો ટુ ટાઉન ધીસ મોર્નિંગ જસ્ટ બિફોર નૂન ઓન વન ઓફ ધોઝ વન ડે રાઉન્ડ ટ્રીપ એક્સકર્શન ટિકિટ્સ. અને બીજું ક્લુ છે, ચાવી છે, સૂચન છે ચોરનું કે હું મારી વન ડે ટ્રીપ છે એની પ્રવાસી ટિકિટ લઈને આજ બપોર પહેલા હું આજે સવારે ગામમાં આવ્યો છું. ત્રીજું ક્લુ છે મારે કેટલાક પુસ્તકો, જૂના પુસ્તકો ખરીદવાની ઈચ્છા હતી. હવે સોલ્યુશન, ઉકેલ જોઈએ. ધ કન્ટેન્ટ્સ ઓફ ધ સસ્પેક્ટ્સ પોકેટ્સ ડુ નોટ ઇન્ક્લુડ. આ શંકાસ્પદ વ્યક્તિના ખીચાની અંદરની જે સામગ્રીઓ છે એમાં આટલી વસ્તુઓ નથી. જોઈએ. અ કી ટુ ધ બ્રીફકેસ, સુટકેસની ચાવી. ચોર એવું કહ્યું હતું કે મારા સુટકેસમાં તાળું મારેલું હતું. તો સ્વાભાવિક છે કે જો જે વ્યક્તિ પાસે તાળું મારેલું હોય તો સુટકેસમાં, તો એની પાસે ખીચામાં ચાવી હોવી જોઈએ. તો એના ખીચામાંથી ચાવી ન નીકળી.
અને એની પરથી ખ્યાલ આવી જાય કે આ ખોટું બોલે. બીજું, ધ રિટર્ન પાસ પાર્ટ ઓફ ધ ટિકિટનો વળતો પાછળનો ભાગ, એટલે કે વળતા આવવાનો પાછળનો ભાગ. એને કહ્યું હતું કે મારે વન ડે ટ્રીપ હોય છે, પાસ કાઢેલો છે મેં આવક જાવકનો, પ્રવાસી ટિકિટ એક દિવસીય પ્રવાસી ટિકિટ માટે હું ગામમાં આવ્યું હતું, મારે કેટલાક જૂના પુસ્તકો ખરીદવા હતા. તો એનો જે પાસ નીકળ્યો એમાં વળતા આવવા માટેનું કોઈ પાસ હતો નહીં, બરાબર છે. એટલે રિટર્ન પાર્ટ અને ટિકિટનો રિટર્ન વળતા આવવાનો પાર્ટ હતો નહીં. અને ત્રીજું, ઇનમ કેસ ફોર બાઇંગ બુક્સ, એને કેટલાક જૂના પુસ્તકો ખરીદવા હતા, તો જૂના પુસ્તકો ખરીદવા માટે એના ખીચામાંથી પૂરતા પૈસા નીકળ્યા નહીં. આ ત્રણેય બાબત ઉપરથી ખબર પડી કે આ વ્યક્તિએ કોકનું બીજાનું બ્રીફકેસ એટલે કે સુટકેસ છે એ ઉઠાવી લીધું છે અને પોતે ચોર છે. ફિંક વોઝ અરેસ્ટેડ, ફિંકની ધરપકડ કરવામાં આવી અને ચાર્જેડ અને એની પર આરોપ મૂકવામાં આવ્યો. ઇટ વોઝ ઇઝી ટુ ફાઇન્ડ ધ ઓનર ઓફ ધ બ્રીફકેસ, સુટકેસનો માલિક શોધવો એ સરળ હતો. It turned out that he had put his briefcase down while buying a newspaper. અને પછી એવું it turned out એટલે કે પછી એવો વળાંક આવ્યો, એવું જાણવા મળ્યું કે તેણે ચોરે છાપું ખરીદી વેળાએ પોતાનું સુટકેસ નીચું મૂક્યું હતું. એન્ડ જસ્ટ ઇન અ વિંક, અને આંખના પલકારામાં it had disappeared, અને એ ગાયબ થઈ ગયું હતું, અદૃશ્ય થઈ ગયું હતું. એટલે કે એનું સુટકેસ કોઈ બીજા વ્યક્તિએ લઈ લીધું હતું અને બીજા વ્યક્તિનું સુટકેસ એણે લઈ લીધું. ધ બેગ પિકર પુટ અ વેરી ગુડ સ્ટોરી. આ બેગ ઉઠાવનાર ચોર છે એણે એક સરસ મજાની વાર્તા બનાવી કાઢી. બટ હી ફોરગોટ ટુ મેચ થિંગ્સ ઇન ધ બેગ, ધ થિંગ્સ ઇન હિઝ પોકેટ. પણ એ ચોર પોતાના ખીચાની વસ્તુઓ અને બેગની વસ્તુઓ સરખાવવાનું ભૂલી ગયો. એટલે એના ઉપરથી એ પોતે ખબર પડી કે આ પોતે એ ચોર છે, બરાબર છે. કુક એટલે કે કુકઅપ એટલે કે બનાવી કાઢવું. કુક અપ એટલે કે ઉપજાવી કાઢવું, બનાવી કાઢવું, બરાબર છે. એટલે હવે આ રીત 6 અહીંયા 10 થી પૂરું થઈ જાય છે. આ પાઠ આ રીતની અંદર આપણને એ જાણવા મળ્યું કે ઇન્સ્પેક્ટર એન્ડરસન છે એ ચોરને કેવી રીતે ઓળખી જાય છે અને એને એની પાસેથી કઈ કઈ વસ્તુઓ માંગણી કરે છે અને એની વસ્તુઓ કઈ કઈ છે અને પોતે એ સુટકેસનો માલિક છે કે નહીં, બરાબર. અને ચોરે ઘણી બધી કોશિશ કરી કે પોતે એનો માલિક છે, બરાબર છે. પણ જે ઇન્સ્પેક્ટરે એને થોડીક પ્રશ્નોત્તરી કરી અને એમાં એની ખીચાની વસ્તુઓ અને જે એને કહેલી વસ્તુઓ હતી એ પ્રમાણે એ તથ્ય જોવા મળ્યું નહીં. તેથી એ પોતે ચોર સાબિત થયો અને પોતે બનાવટ કરવા જાય છે ઇન્સ્પેક્ટરને આગળ, બરાબર છે. અને સરસ મજાની વાર્તા એને બનાવી કાઢી, ઉપજાવી કાઢી, છતાં પણ એ સફળ થયો નહીં અને પોતે ચોર તરીકે એ પોતે સાબિત થઈ ગયો, ખબર પડી ગઈ, બરાબર છે. અને એની ધરપકડ કરવામાં આવી અને એની ઉપર આરોપ મૂકવામાં આવ્યો ચોર તરીકેનો. તો અહીંયા આ રીડ 6 આપણે પૂરું કરીએ છીએ. ધન્યવાદ.